દિનેશભાઈ રબારીએ જે વાત કરી એ વાતથી હું સહમત છું અને એમનો વિડીયો આગળ તમે જુઓ કે એમને વાત કરી છે દૂધના ભાવની, તો બહુ સત્ય વાત કરી છે એમને અને સત્ય જ છે એ વાત. ખરેખર દૂધના ભાવ વધતા નથી અને અત્યારના જમાનામાં કેમિકલવાળું દૂધ ખાઈ અમૂલ ડેરી, સુમૂલ ડેરી, કોઈ પણ ડેરીનું હોય કેમિકલ વગરનું દૂધ આવતું નથી. ભેળસેળમાં કેમિકલ આવે જ છે દૂધમાં. અત્યારે પાવડરવાળા દૂધ આવે છે. એ દૂધ ખાઈને અને કેટલાય બાળકોને અટક આવે છે નાની ઉંમરમાં. ખરેખર આમ તો મર્યાદા 50 વર્ષ પછી અટક આવવી જોઈએ, એના બદલામાં અત્યારે નાના બાળકોને હાર્ટ એટેક આવે છે. એનું કારણ જ આ કેમિકલવાળા દૂધ ખાઈને, કેમિકલવાળા દૂધ પીને. એટલે જે સારું દૂધ ખાવું હોય તો એના ભાવ પણ આપવા પડે અને પશુપાલન રાખવું પડે. એના માટે દિનેશભાઈ રબારીએ જોરદાર વાત કરી છે. આગળ વિડીયોમાં જુઓ તમે. હીરા છે ને, હા હીરા, તો હીરાનો ભાવ નક્કી કોણ કરતું હોય? હીરાની ફેક્ટરીવાળા. જેને હીરો બનાવ્યો હોય છે ને એ એનું અંદર બાર્ગેનિંગ એનું રાખી, એનો નફો રાખી અને પછી હીરાનો ભાવ નક્કી કરતો હોય. પેટ્રોલ પુરાવા જઈએ છીએ ને તો આપણે નક્કી નથી કરતા ભાવ, એ પેટ્રોલ કંપની નક્કી કર્યો હોય છે કે પેટ્રોલ તમને આટલા રૂપિયા લીટર આપીશ. પશુપાલકોની વાત કરવા માગું છું. પશુપાલકને જ્યારે ત્યારે હું મળું છું ત્યારે પશુપાલક એવું કહે છે કે પોસાતું નથી, નીણના ભાવ એટલા વધી ગયા છે, પશુના ભાવ એટલા વધી ગયા છે, તબેલાના ભાડા એટલા વધી ગયા છે, પોસાતું નથી. પણ પશુપાલકોના દૂધનો ભાવ નક્કી કોણ કરે છે? જે એક પણ પશુ નથી રાખતા એ ડેરીવાળા. આજે અમૂલ ડેરી હોય કે સુમૂલ ડેરી, દૂધનો ભાવ નક્કી અમૂલ ડેરી કરશે, પશુપાલક નહીં કરશે. અરે આ અધિકાર અમૂલ ડેરીને કોને આપ્યો? પશુ તમારા, દૂધ તમારું, તો એનો ભાવ નક્કી તમારે કરવો જોઈએ. અમૂલ ડેરીનો અધિકાર નથી. જો પશુપાલક એક રહેશો ને તો પશુ પણ વધશે અને 2 રૂપિયા તમારે પણ વધશે. તમારા ધંધા વેપારના અંદર આ મોટી ડેરીઓવાળા અત્યારે લૂંટ મચાવી રહ્યા છે. સારું દૂધ ખાવું હોય ને, આજે હું એ જોયું છે કે બ્લેક કલરનું, કાળા કલરનું એક પાણી આવે છે, 100 રૂપિયાનું 500 ગ્રામ. તો જો પબ્લિક 100 રૂપિયાનું 500 ગ્રામ પાણી પીતું હોય ને, તો આ તો ગૌ માતાનું દૂધ છે કે પછી ભેંસોનું સારું પ્યોર દૂધ મળતું હોય તો એનો ભાવ પણ તમને 2 રૂપિયા પોસાય ને એવો રાખી અને તમારે બજારમાં વેચવું જોઈએ. એનો અધિકાર તમારે કોઈ ડેરીવાળાને ના આપવો જોઈએ. આજે ગ્રામ્યના અંદર હું જોઉં છું કે ગામના અંદર ફેટ પર ભાવ નક્કી જ હોય છે કે આટલા ફેટનું દૂધ હોય તો એનો આટલો જ ભાવ રહેશે. અરે ભાઈ, એને કોને એને અધિકાર આપી દીધો? દૂધ તમારું છે, તમે નક્કી કરો કે મારા દૂધનો આટલો ફેટ આવશે તો એનો ભાવ અમારે આ લેવો છે. પણ જ્યારે તમારી એકતા નથી હોતી ને ત્યારે આ બધું બનતું હોય છે. પશુપાલકોને કહેવા માગું છું, તમારી એકતા, તમારા અધિકાર, તમારા હક. આ દુનિયા એવી છે કે તમારે હક અધિકાર તમારા માગવા પડશે, તમારા હક અધિકાર માટે લડવું પડશે. બાકી ચૂપ બેસી રહેશો ને તો તબેલા જેમ દિવસે દિવસે બંધ થતા જાય છે ને એ જ રીતે ક્યાંય તબેલા વધશે નહીં. લોકોને પાવડરવાળા પાણી પીવા, દૂધ પીવા માટે મજબૂર થવું પડશે, કેમિકલવાળા દૂધ પીવા પડશે. જે પ્યોરિટી જે હતી ને એ પ્યોર વસ્તુ મળશે નહીં. દિવસે દિવસે નવા નવા રોગ આવતા હોય છે. એનું કારણ આ જ છે કે સારી વસ્તુ જતી રહી છે. મોટી મોટી ડેરી પ્રોડક્ટ હોય, આજે તમારા પાસેથી 60 રૂપિયા 70 રૂપિયા દૂધ લઈ અને મીઠાઈઓ 400 રૂપિયા કિલોના ભાવમાં વેચે છે, પણ પશુપાલક એમાં કંઈ બોલી શકે નહીં. એટલે સમજો થોડું, દૂધ તમારું, પશુ તમારો, તો ભાવ પણ તમારો જ હોવો જોઈએ. જય શ્રી રામ, જય ગૌ માતા.